તો નમસ્કાર મિત્રો, આપણે આવ્યા છે બોમ્બેની એક ખૂબસૂરત જગ્યા માટે. આપણે જવાના છે આજ ગેટ ઓફ ઇન્ડિયા. તો આપણે ત્યાંનું લોકેશન બતાવવાનું છે. તો બને રહેજો આ વિડીયોમાં. ત્યાંનું લોકેશન બતાવવાના છે. વચ્ચે જે પણ આવે આપણે મોટી મોટી બેંક સુધી બધું આવે છે એ બધું બતાવવાના છે. આ વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો, અને એન્ડ તક જરૂર દેખજો. તો બધું બતાવશું તેની તમને. ત્યાં જઈને ગેટ ઓફ ઇન્ડિયા ને શું છે શું નથી તો બધું લોકેશન ત્યાં બતાવવા વાળા છે. તો આ વિડીયોમાં બને રહેજો. મળો છો ત્યાં જઈને ગેટ ઓફ ઇન્ડિયા જઈને. હા જોઈ લો મિત્રો, આપણે સીએસટી છે જે મુંબઈનું જૂનું રેલવે સ્ટેશન છે. હા જો અહીંયા રાતના દિવસે છે ને બહુ લાઈટ થાય છે. લાઈટ એકદમ થાય તો જોઈ લો મિત્રો, આ બધું મુંબઈનો નજારો છે. આ બહુ સારી જગ્યા છે જે મુંબઈની ફેમસ છે. આ માર્કેટ પૂરું પડે છે એકદમ. જો તમે કેવું લોકેશન છે, બધું સારું એકદમ જોઈ શકો છો તમે લોકો. અને સામે જો રશિયન આવે છે, બહુ સારી જોઈ લો મિત્રો સામેનો નજારો. આ બોમ્બેનો નજારો. આપણે સરસ ગેટ થી નીકળે ત્યારે વચમાં આવે છે. આપણે બોમ્બેની સરસ ગેટ કહેવાય રેલવે સ્ટેશન. ત્યાંથી આપણે જવાનું સીધું સીધું એ વચમાં આવે છે. બહુ સારો નજારો છે, જોવામાં બહુ સારું લાગે. અને આ ગેટ ઓફ ઇન્ડિયા જાય ત્યારે વચમાં આવે છે. બહુ સારો નજારો છે. આપણે અહીંયા જવાના છે અત્યારે. જોઈ લો તમે બહુ એકદમ. જો આ થમ્સ બેંક છે. મિત્રો આપણે આવી ગયા છે એક એવી જગ્યા ઉપર. જો આ મુંબઈની એક એસએસબીસી બેંક છે, બહુ એકદમ ફેમસ છે મુંબઈમાં. તો અહીંયા આપણે પહોંચી ગયા છે. અને અહીંયા જો આ બાજુમાં એક ગેટ ઓફ ઇન્ડિયાની એક બેંક આવે છે. અહીંયા આપણે બેંકનું નામ છે બેંક ઓફ ઇન્ડિયા. તો જોઈ શકો છો મિત્રો, તમે જો દેખાતું હોય તો જો તમને બતાવી દો. આ મુંબઈની બહુ મોટી એક બેંક છે, ત્યાં આપણે આવેલા છે. જો મિત્રો, કારણ કે બહુ એકદમ જૂની આ છે. આ મોટી બેંક છે મુંબઈમાં. અને સામે પણ એક બેંક છે, તો જોઈ શકો તમે. આપણે આવી ગયા છે હમણાં અહીંયા. જો મને કેટલી મોટી ઢોકળિયા બહુ સારી. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે ગેટ ઓફ ઇન્ડિયા ની પાછળ. તો આપણે હમણાં અત્યારે તમે જોઈ શકો છો સામે જે તાજ હોટલ જોઈ રહ્યા છો એ જ છે ગેટ ઓફ ઇન્ડિયા નું. તો ત્યાં આપણે જવાના છે. બની રહેજો આ વિડીયોમાં. ત્યાં જો સામેની અહીંયા સિંગલ પણ છે, બહુ મોટા મોટા સિંગલ છે. અહીંયા મુંબઈનું બહુ બધા સિંગલ હોય, જોઈ શકો છો. આ જો મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છે. એ જુનાગઢ નો એક હવાઈ જહાજ છે જે પાણીમાં હાલતું હતું પેલા, એ જ છે. અને આપણે અહીંયાથી નીકળી ગયા છે હમણાં. તો સામે જો તમે એક તાજ હોટલ જોવા મળશે કે ત્યાં આપણે જવાના છે. અમે કઈ 10 મિનિટનો રસ્તો રહ્યો છે. અમે ત્યાં પહોંચીને તમને ત્યાંનો લોકેશન બતાવશું. તો આપણે બની રહેજો આ વિડીયોમાં. ત્યાં જઈને બધું બતાવવા વાળા છે.
તો ફાઇનલી ગઈ આપણે પહોંચી ગયા છીએ અહીંયા ગેટ ઓફ ઇન્ડિયા. તો જોઈ શકો છો, જો સામે પબ્લિક આવેલી છે બધી. આપણે જવાના છે ક્યાંય, તો બને રહેજો આ વિડીયોમાં આપણે બનાવવાના. બધું બતાવશું તમને ત્યાં. જ્યાં બને રહેજો આ વિડીયો. જો મિત્ર બધા આવી રહ્યા છે ત્યાંથી, અને બહુ પબ્લિક આવે છે અહીંયા ફરવા માટે. તો તમે પણ આવો, મુંબઈનો નજારા જુઓ. બહુ સારી લોકેશન છે. આપણે પણ નીકળી રહ્યા છે ત્યાં જવાના જ છે, કારણ કે આપણે પણ પહેલી વખત આવેલા છીએ મુંબઈમાં. તો તમને ત્યાંનું લોકેશન બતાવવા વાળા છે. જોઈ શકો છો મિત્રો, ખૂબ બહુ કેટલી બધી ભીડ છે આપણે અહીંયા ગેટ ઓફ ઇન્ડિયાની સામે. ભાઈ ચાલો ચાલો જલ્દી ચાલો, આપણે પણ જવાનું છે. ભાઈ આઈસ્ક્રીમ બેસી રહ્યા છે. જો અહીંયા લેર લગાવેલી છે બધી. જો તમે જોઈ શકો છો કેટલી ભીડ છે, બધા પબ્લિક આવેલા છે. જે સામેનો ગેટ દેખાઈ રહ્યો છે, ગેટ ઓફ ઇન્ડિયાનો ગેટ છે. તમે લોકો જોઈ રહ્યા છો, આ બધી પબ્લિક ત્યાંથી લાઈન થી જાય રહી છે અંદર. અને આગળ અહીંયા ચેક થવાનું છે, તો જોઈ લેજો તમે. તમને અંદર જઈને બતાવું છું એવી રીતે ચેક થાય. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ અંદર. અહીંયા સામે જો અહીંયા ચેકિંગ બેગ વાળા હોય, એ ચેક કરાવીને અંદર જવું પડે. અને જે ખાલી હાથ આવે છે, હાથ લાવતા એ બધા પછી આવું જ જાય એમ ખાલી. અહીંયાથી જ નીકળવાનું આપણે. આપણે પણ અંદર આવી ગયા છે. અમે ત્યાં તમને અંદરના લોકેશન બતાવવા. જો મિત્રો અંદર આવી ગયા છે આપણે, અંદરનો લોકેશન બતાવવા છે. અહીંયા નીકળી જોઈ શકો છો કેટલી પબ્લિક આવી છે ભાઈ. તમે પણ આવો યાર મિત્રો, તમે પણ આવો અહીંયા મુંબઈનો નજારા જોવા માટે. તમે પણ આવો. જો વચમાં એલો હેલિકોપ્ટર આવે, જહાજ આવી રહ્યા છે પાણીમાંથી. અને આપણે પણ આવી ગયા છે હમણાં અંદર. જોઈ શકો છો પાછળ કેટલી ભીડ બધી છે. અને અહીંયાથી જો મિત્રો તમને બતાવી દો અહીંયા પાણી. અને સામે જોઈ શકો છો કેટલો નજારો સારો છે એકદમ. નાના નાના ઘર છે, અને અહીંયા પાણી છે. અહીંયાથી જહાજ આવે છે, અહીંયાથી આપણે અંદર જવાનું છે. તો જો મિત્રો અહીંયાથી આજો સામે નાની ધાર આવી ગઈ છે જહાજ. અને જોઈ શકો છો બધા અહીંયા ફોટા ખેંચવા માટે બહુ સારા ફોટા ખીચે છે. અહીંયા ફોટોગ્રાફી પણ સારા હોય. તમે પણ આવો. જો મિત્રો આપણે આવી ગયા છીએ. જો મિત્રો બહુ સારું લોકેશન છે અહીંયા. આપણે આવી ગયા છીએ. જો આપણે દાદાજી ઉભા છે, જે પહેલા રખવાડા કરતા હતા ગેટ ઓફ ઇન્ડિયાનું. આપણને ખબર નથી, અમે ફેંકી રહ્યા છીએ ભાઈ. આનું કામ જ એ જ છે, આવું ફેંકવાનું કામ જ છે. અને ફેંકી રહ્યા છીએ. જો મિત્રો કેટલી ભીડ આવેલી છે સામે. જો સામે જે તાજ હોટલ છે તમે જોઈ શકો છો. ઓહો હો, બહુ સારું લોકેશન છે હા ભાઈ. તમે આવો ભાઈ, તમે પણ મુંબઈમાં ફરવા આવો તો જરૂર આવજો ગેટ ઓફ ઇન્ડિયા. કે કારણ કે બહુ સારું ફરવાનું લોકેશન છે. સામે જો જહાજ ભરાઈને જાય, નીલો ભરાઈને આવી ગયું છે, એલો ફેરવીને આવી ગયું છે. મિત્રો જોયું હશે તમે કેવી રીતે બહુ જહાજ મોટા મોટા ત્યાં બધું અંદર જાય છે ફરવા લોકો. અને તમે પણ આવો છો. જિંદગી હોય રોવા બેહાય નહીં હતું બધું.
આપણે પણ અહીંયા અમે ફરવામાં આપણે પણ બરે સારી સારી છોકરીયા જો આવ્યા છે ભોળા મારીના કાંઈ નથી જોવા અહીંયા આપણે તો સારી સારી છોકરીયા જો અહીંયા લેન લગાવી છે બધી જહાજમાં જવા માટે મારા સારા ભાઈ ભીડ તો જો તમે યાર ભીડ તો જુઓ તમે જાવું તો જાવું ક્યાં બધું અહીંયા તો ભીડ એટલી છે કે હલવાની જગ્યા નથી તમે આવો મજા બહુ આવે છે ફરવા માટે તમે પણ આવો અહીંયા સામે જો તાજ હોટલ છે તમને જો દેખાતી હોય તો બહુ મોટી હોટલ છે અહીંયા સામે પણ હોટલ છે અહીંયા બધા મજા આવે કે અંદર ફોટા કોસે છે ભાઈ જુઓ ખરી કેટલા લોકો આવેલા છે તમે પણ આવો અહીંયા બહુ મજા આવે છે તો જોઈ લીધું મિત્ર તમે કહું રીતે એકદમ બહુ સારું છે અહીંયા ગેટ ઓફ ઇન્ડિયા અને બધા અહીંયા બહુ ફરવા આવી રહ્યા છે તમે પણ આવો આપણે પણ અહીંયા આવેલા છે ફરવા અહીંયા જો છો તમે કેવી રીતે કેટલું સારું હોય આપણે અહીંયાથી યુટર્ન મારવાનું છે પાછું જવાનું છે ઘરે નીચે આવી ગયા ભાઈ ભાઈ ગયા જો સામે સર બાદ હોટલ છે બધા અહીંયા ફોટા ખેંચી રહ્યા છે ચોખ્ખા હિંજાય જોઈ શકો તો કેટલા સારા સારા ફોટા ખેંચાવી રહ્યા પબ્લિક તો અહીંયા જોવા માટે છોકરીઓ જોવા આવ્યા છે ઘોડા મારીને બધા જો મિત્રો કેટલી ભીડ છે બધી આવેલા છે બધા લોકો અહીંયા જોઈ લેશો તમે જોઈ શકો છો તમે કેટલી ભીડ આવેલી છે આપણે આવી ગયા છે અહીંયાથી આપણે જવાનું છે બહાર તો તો ચાલો મિત્રો આપણે હમણાં નીકળી જાય છે ઘર ભેગા થઈ જાય અહીંયા ઉભા રહીને તો પછી મારું દિમાગ ખરાબ થઈ જશે તો આપણે અમે નીકળી ગયા છે ઘર ભેગા અહીંયાથી અમને નીકળવા વાળા છે અત્યારે જશે આપણે કઈ જોશું કઈ આવા જેવું તો ત્યાંનો પણ તમને વિડીયો બનાવીશ
તો બની રહેજો આ વિડીયોમાં. આપણે બહાર જઈને એન્ડ કરીશું. હમણાં આપણે નીકળી ગયા છીએ. જો અહીંયા ભીડ તો અહીંયાથી બહાર જવાનું પ્રવેશ ગેટ છે. આપણે અહીંયાથી બહાર જાવે છે. ના નીકળી રહ્યા છે ભાઈ. તો ફાઇનલી ગાઈઝ આપણે ગેટ ઓફ ઇન્ડિયા જોઈ લીધું છે. અને કેવું લાગ્યું, સારું લાગ્યું વિડીયો તો કમેન્ટમાં જરૂર કહેજો. અને વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો કેમ કે આવા જ તમારા માટે વિડીયો લાવતો રહી અને બનાવતો રહી. તમારા માટે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. તો મળે છે નેક્સ્ટ વિડીયોમાં. તબ તક બાય બાય.